વિશ્વ યોગ દિવસ 2024 નડાબેટ ખાતે સીમા સુરક્ષા પરિષદ સંમેલનમાં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગાભ્યાસ બાદ નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં સહભાગી બન્યા હતા અને આ સંમેલનમાં સંબોધન કરતા જણાવ્યું કે સીમાની સુરક્ષા કરતા જવાનોને મળવાથી હંમેશા નવી ઉર્જા અને ઉત્સાહ મળે છે। દેશની સીમાઓને સુરક્ષિત રાખવાનું કામ બીએસએફના જવાનો કરી રહ્યા છે। લોકો પણ નડાબેટમાં સીમા દર્શન માટે આવે ત્યારે બીએસએફના જવાનોને મળીને રોમાંચ અનુભવી રહ્યા છે। બીએસએફના જવાનો સરહદી વિસ્તારના સામાજિક કામોમાં સહભાગી બની સમાજને નવો રાહ ચીંધી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના બીએસએફના જવાનો દ્વારા સાચા અર્થમાં સાકાર થઈ રહી તેવું દેખાઈ રહ્યું છે। સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ધારાસભ્યશ્રીઓ અનિકેત ઠાકર, પ્રવીણભાઈ માળી, લવિંગજી સોલંકી, માવજીભાઈ દેસાઈ, બીએસએફના આઈજી અભિષેક પાઠક, કલેક્ટર વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત મોટી સંખ્યામાં બીએસએફના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ SK ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, બનાસકાંઠા।